હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટેટ ટાટ ભરતી જે 2024 છે ઉપરાંત એના મહત્ત્વના સમાચાર છે. ઉપરાંત શું તમે જાણો છો કે શું ભરતી આવશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ જોડાઈ જજો તમે. બરાબર છે. વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, એમાં પણ તમે જોડાઈ દેજો આપણા વોટ્સઅપ ચેનલમાં. અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી દેજો. બરાબર છે. અને ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આપણે શું અપડેટ છે, શું ફરી ભરતી આવશે એના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર છે. એક જ્ઞાન સહાયક વિશે એક મહત્ત્વનો ઠરાવ આવેલો છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં ખૂબ જ મેન્શન એક જ પોઈન્ટ મેન્શન કરેલો છે, એટલે એ કન્ફર્મ છે કે કાયમી ભરતી આવે ત્યાં સુધી આ લોકોની ફરજ રહેશે. જોઈએ આપણે તો કે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એમાં જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવા બાબત. બરાબર છે. એટલે કે કાયમી શિક્ષક ભરતી માટે પણ એમાં એક મહત્ત્વનો પોઈન્ટ છે, એના પરથી આપણને ખબર પડી જશે. એ હું તમને હાઇલાઇટ કરીને સમજાવી દઈશ. બરાબર છે. જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના છે એના અંતર્ગત જેટલી શાળાઓ આવે છે એટલી શાળાઓ છે એમાં છે એ કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની કરાર આધારિત જગ્યા ભરવાનો આ ઠરાવ છે. બરાબર છે. જોઈએ આપણે એવું ક્યાં લખેલું છે. જો આ પોઈન્ટમાં લખેલું છે કે આ યોજના અન્વયે રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓ ખાતે ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયક યોજના ભરવા અંગે સદર કચેરી દ્વારા વિભાગને દરખાસ્ત રજૂ કરવામાં આવેલ, જેના અનુસંધાને શિક્ષણ વિભાગના સંદર્ભ 2ના પત્રથી અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેની ખાતે ખાલી તમામ જગ્યાઓ કાયમી રીતે ન ભરાય ત્યાં સુધી વિકલ્પે. બરાબર છે. એટલે કાયમી શિક્ષક ભરતી છે એ ટાઈમ ટેબલ આપણે જે મુજબ આપેલું છે એ ટાઈમ ટેબલ મુજબ જ આવવાની છે. બરાબર છે. એ ત્યાં સુધી ન ભરાય. બરાબર છે. એ તો બધાને ખ્યાલ જ છે કે કાયમી શિક્ષક ભરતી થવાની છે. તો કાયમી રીતે જગ્યા ન ભરાય ત્યાં સુધી વિકલ્પે જ્ઞાન સહાયક યોજના હેઠળ છે એ સદર જગ્યા ભરવાની થાય છે. બરાબર છે. એટલે જેટલી પણ અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે, બરાબર છે, એના અંતર્ગત છે જ્ઞાન સહાયકની જગ્યાઓથી ભરવાનો આ ઠરાવ છે. જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાની અમલવારી અંતર્ગત જેટલી શાળાઓ આવે છે. કઈ યોજના અંતર્ગત? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી અન્ય શિક્ષકો ભરાયેલ ન હોય તેવી જગ્યાઓ પર જ્ઞાન સહાયક મૂકવા માટે શિક્ષણ વિભાગના સંદર્ભ 1ના ઠરાવથી જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. બરાબર છે. ઓકે, ડન છે મિત્રો, સમજાઈ ગયું બધાને? તો આ હતી એક અપડેટ. પછી બીજી એક પણ અપડેટ છે, એ પણ સાથે જોતા જજો, એ પણ જોડાયેલા રહેજો. જેમણે હવે મેરિટ કેટલું અટકવાનું છે કટ ઓફ ટેટ ટાટ ભરતીનું, જો તમે આ 2 ભાગ ના જોયો લેક્ચરના તો ફરજિયાત જોઈ લેજો. એના પરથી તમને અંદાજ આવી જશે કે ટેટ 1, 2 છે એ છેલ્લું કટ ઓફ કેટલું હતું અને હવે કેટલા ઉમેદવારો હશે અને કેટલું કટ ઓફ અટકશે. બરાબર છે. ભાગ 1, ભાગ 2. બરાબર છે. ટેટ ટાટ ભરતી 2024 ભાગ 1 એનું છેલ્લી ભરતી ગઈ હમણાં ધોરણ 1 થી 5, 6 થી 8નું કટ ઓફ, સામાન્ય જગ્યાનું કટ ઓફ અને ઘટની જગ્યાનું વિષયવાર કટ ઓફ છે, ઉપરાંત કેટેગરી વાઇઝ કટ ઓફ છે, એનો લેક્ચર છે એ ત્યાં આપવામાં આવ્યો છે. બરાબર છે. ઓકે. ઉપરાંત એવી જ રીતે એક છે સામાન્ય જગ્યાના કટ ઓફની વાત કરવામાં આવી છે એક લેક્ચરમાં, મિક્સ ના થઈ જાય એટલા માટે. બરાબર છે. અને એક લેક્ચરમાં ઘટની જગ્યાના કટ ઓફની વાત કરવામાં આવી છે, લાસ્ટ છેલ્લી ભરતીનું. બરાબર છે. એમાં આપણે વિષયવાર કટ ઓફ, કેટેગરી વાઇઝ કટ ઓફ છે એ કેટલું રહ્યું હતું ધોરણ 1 થી 5 અને 6 થી 8 એની વિસ્તૃત સમજૂતી છે આ બંને ભાગમાં આપવામાં આવેલી છે. એ પણ તમે ના જોયો હોય તો આ લેક્ચર ખાસ જોઈ લેજો. ઉપરાંત જો તમને કેલ્ક્યુલેશન મેરિટનું કરતાં આવડતું ના હોય તો એનો પણ લેક્ચર આપણે બનાવેલો છે. એમાં 8K થી વધારે લોકોએ છે આ લેક્ચર જોયેલો છે. બરાબર છે. એમાં આપણે ધોરણ 1 થી 5નું કટ ઓફ મેરિટ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું, ઉપરાંત ધોરણ ટેટ 2 ધોરણ 6 થી 8નું મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું એની વિસ્તૃત માહિતી છે એ સદર લેક્ચરમાં આપવામાં આવેલી છે. ઉપરાંત ટાટ ધોરણ 9 થી 12 એમાં તો 70 અને 30નો રેશિયો હતો, જોકે હાલમાં તો મુખ્ય પરીક્ષાના આધારે માર્ક ગણાશે ટાટમાં. બરાબર છે. એટલે એ રેશિયો જતો રહેશે.
પણ એ 70-30ના રેશિયો મુજબ પણ કઈ રીતે ગણતરી થતી હતી એ જો માત્ર તમારે સમજૂતી માટે જોવું તો એ પણ તમે જોઈ લેજો, બરાબર છે. ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8માં એકદમ નાઇસ પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી છે એ આ લેક્ચરમાં આપવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર ધોરણ 6 થી 8માં પછી કે મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, ધોરણ 1 થી 5માં મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, બરાબર છે. તો ટાટમાં મુખ્ય પરીક્ષાના આધારે થશે, બાકી ટેટ 1 ટેટ 2માં એવી કોઈ અપડેટ આવેલી નથી કે એના મુખ્ય પરીક્ષાના આધારે જે લેખિત પરીક્ષા હતી MCQ પ્રકારની 150 માર્કની એના આધારે મેરિટ કેલ્ક્યુલેશન થશે એવી કોઈ અપડેટ આવેલી નથી, બરાબર છે. 9 થી 12 પૂરતું સીમિત છે. ઓકે, એટલે જેને આ પણ લેક્ચર જોવાના બાકી હોય તો એ પણ લેક્ચર આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોવા મળશે, એ પણ તમે જોઈ શકો છો. ઉપરાંત જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરો છો તો એના બહુ બધા લેક્ચર છે આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તમને, બરાબર છે. ટોટલ 60 જગ્યા છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે. એમાં ગણિત રિઝનિંગ લેક્ચર 4 આવી ગયા છે, 5મો લેક્ચર કન્ટિન્યુ છે. આવતીકાલે એ પણ લેક્ચર આવી જશે. ગણિત રિઝનિંગ પછી મોડેલ પેપર, એમાં 4 મોડેલ પેપર આવી ગયા છે, બરાબર છે. અને એક મોક ટેસ્ટ આવી ગઈ છે. પણ એ પણ લેક્ચર તમે ના જોયા હોય તો આપણા પ્રોબેશન ઓફિસરનું એક ફોલ્ડર બનાવી નાખ્યું છે, એમાં જોઈ લેજો, તમને બધા લેક્ચર છે તમને ક્રમ વાઇઝ મળી જશે, બરાબર છે. ઉપરાંત આપણે મુખ્ય સેવિકાની પણ તૈયારી કરાવી રહ્યા છીએ. એની પણ જો તમે તૈયારી કરવા માગતા હો તો આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાજો. ઉપરાંત હાઈકોર્ટ, પટાવાળા અને બેલીફની પણ તૈયારી છે એ આપણે કરાવી રહ્યા છીએ. એમાં પણ જો તમે જોડવા માગતા હોય તો પણ જોડાઈ જજો. બેલીફના બહુ બધા લેક્ચર છે તમને જોવા મળશે, પટ્ટાવાળામાં પણ બહુ બધા લેક્ચર જોવા મળશે, મુખ્ય સેવિકાના પણ બહુ બધા લેક્ચર છે તે આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે. જે આપણે આ બધા લેક્ચરો છે એ પેઇડ નથી, એકદમ ફ્રી છે, બરાબર છે. કોઈ પણ જાતની ફી વગર છે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ. ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પણ તૈયારી કરાવીએ છીએ, બરાબર છે. પોલીસ કોન્સ્ટેબલ, PSI એ પણ તમે જોઈ લેજો. એમના લેક્ચર પણ તમને છે એ આપણા યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે, બરાબર છે. ઉપરાંત આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ઓલ એક્ઝામની પ્રિપરેશન કઈ રીતે કરવી, પરીક્ષા બહાર પડે ત્યાંથી માંડીને એક્ઝામના કોલ લેટર, મેરિટ અને કટ ઓફ સુધીની માહિતી છે એ આ પ્લેટફોર્મ દ્વારા આપી રહ્યા છીએ, બરાબર છે. તો એ પણ બધી માહિતી સાથે જો તમે માહિતી મેળવવા માગતા હો અને આપણી ચેનલ સાથે જોડાવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ આ બંને ભાગ હું તમને રિક્વેસ્ટ કરીને કહું છું કે બહુ જ એનાલિસિસ કરીને મેં જાતે બનાવેલા છે, એટલે ખાસ જોઈ લેજો. એમાં 5000થી વધારે વિદ્યાર્થીઓએ બંને ભાગ જોયેલા છે, બરાબર છે. ટોટલ 10,000થી વધુ વિદ્યાર્થીઓએ આ બંને લેક્ચર જોયેલા છે. એમાં છેલ્લી ભરતીનું સામાન્ય અને ઘટની જગ્યાનું કટ ઓફ વિષયવાર અને કેટેગરી વાઇઝ છે આપવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બેલ બટન પર ક્લિક કરી દેજો, જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. થેન્ક યુ મિત્રો, આભાર.